જંબુસર તાલુકાના ડાભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની સક્રિયતાને કારણે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. વારંવાર પશુઓ પર થઈ રહેલા હુમલાના શ્રેણીમાં વધુ એક બનાવ ઉમેરાતા લોકો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. મળતી માહિતી મુજબ ડાભા ગામના રહીશ મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા પાડા પર રાત્રિના સમયે દીપડાએ ત્રાટકીને તેનો શિકાર કર્યો હતો. સવારે જ્યારે માલિક તાબેલામાં પહોંચ્યા ત્યારે આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડાભા ગામમાં દીપડાનો આતંક નવો નથી. આ અગાઉ પણ તોસીફભાઈના તબેલામાં ઘૂસીને દીપડાએ 4 થી 5 બકરાનો શિકાર કર્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોનો આરોપ છે કે સીમ અને રહેણાંક વિસ્તાર નજીક દીપડાની અવરજવર વધી ગઈ છે, જેથી માનવ જીવન પર પણ જોખમ મંડરાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બોનસ પાંજરું ગોઠવીને આ આદમખોર દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી પશુપાલકો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે. આજ રોજ હું ડાભા ગામથી મુસ્તફા રહેમાન મુલતાની બોલું છું. આજ રોજ મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે. અગાઉ પેલા તોસીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે. પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે એના પગલાં જોવામાં આવે છે. મારી ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે. અને મારી 1,20,000ની ભેં અત્યારે ઉલ્લી જવા બેઠી છે. તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું અહીંયા મૂકવા વિનંતી કરશો.